નજર કરી લે રૂપિયા પર તો રૂપિયો ડોલર સામે હજી બી એક નબળાઈ દેખાડી રહ્યો છે, કેમ કે ડોલર જે છે હજી બી મજબૂતાઈ તરફી જ ચાલી રહ્યો છે. અત્યારે તમે જો તો કાલના ટ્રેડિંગ સેશન લગભગ 61.77 રૂપી ડોલર સામે ખુલતું જોવા મળી રહ્યું હતું અને અત્યારે તમે જો તો 61 રૂપી અને 91 પૈસાના આસપાસ ડોલર સામે ખુલતો દેખાડો છે. એટલે અહીંયા બી એક ઘટાડો તરફી ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. હજી સુધી ડેપ્રિશિએટ થતો જોવા મળી રહ્યો છે ઓવરઓલ. અને આપણે જોયું તો પાછલા 3 થી 4 ટ્રેડિંગ સેશનથી રૂપિયો ડોલર સામે હજી બી એક ઘટાડો જ બતાવી રહ્યો છે. જે ડેપ્રિસિએશન છે એ યથાવત જોવા મળી રહ્યો છે અને એના જ કારણે તમે જુઓ તો જેટલી બી બીજી કમોડિટીઝ છે આંતરરાષ્ટ્રીય બજારમાં એમાં પણ એક મુખ્ય રૂપથી ઘટાડો આવી રહ્યો છે. અને સાથે જ નોન એગ્રો કમોડિટીઝ પર આપણી સાથે હવે ચર્ચા કરવા માટે જોડાઈ રહ્યા છે વેરાસિટીઝના પ્રમિત બ્રહ્મભટ્ટ. પ્રમિતજી, સ્વાગત છે તમારો શો પર. સૌપ્રથમ તમને પૂછવા માંગીશ કે ડોલરમાં સતત એક મજબૂતી આવતી દેખાડી છે અને એના સામે રૂપિયો સતત નબળો થતો દેખાડો છે. શું વ્યૂ રાખી રહ્યા છે નિયર ટર્મ માટે તમે? આઈ થિંક જે રૂપિયામાં આપણે આજે એક સ્ટ્રેન્થ જોઈ રહ્યા છે તેનું મુખ્ય કારણ શુક્રવારે આવેલા યુએસના ફંડામેન્ટલ ડેટા છે, જે ઘણા સારા ડેટા આવ્યા છે અને જે એક્સપેક્ટેશન કરતા પણ એક વધારે સ્ટ્રેન્થ બતાવે છે યુએસ ઇકોનોમીમાં, જેના કારણે ગ્લોબલી ડોલર બીજી બધી કરન્સી સામે પણ મજબૂત થયો છે અને જેની અસર રૂપિયા પર પણ પડી છે. તેની જ બીજી અસર તરીકે ગોલ્ડમાં આપણે વીકનેસ જોઈ છે. તો આવનારા સમયમાં પણ મારા ખ્યાલથી રૂપિયો 61.80 થી 62.20 સુધીના એક લેવલમાં આપણે બ્રોડ રેન્જ જોઈ શકીશું આ વીકમાં. બાકી આ વીકમાં બીજા કોઈ ફંડામેન્ટલ ન્યૂઝ એટલા સ્ટ્રોંગ એક્સપેક્ટેડ નથી કે જેના કારણે આપણે વોલેટાઇલ મુવમેન્ટ જોવા મળી શકે ડોલર રૂપીઝમાં. પરંતુ જે પ્રમાણે આજે ઇક્વિટી માર્કેટમાં એક કરેક્શન આવી છે અને જો ડોમેસ્ટિક સિચ્યુએશનમાં કંઈ ડિફરન્સ આવે તો તેના કારણે રૂપિયામાં એક વીકનેસ આવવાની શક્યતા રહેલી છે. અધરવાઇઝ ગ્લોબલ ફેક્ટરને જોતા રૂપિયા યથાવત રહે એવી સ્થિતિ દેખાઈ રહી છે. એટલે હજી બી એમના પ્રમિતજીના મતે આગળ જતા ડોલર હજી બી મજબૂત થઈ શકે છે અને રૂપિયામાં થોડી હજી નબળાઈ જે છે યથાવત રહી શકે છે. અને હવે વાત કરીએ બુલિયન માર્કેટની. સૌથી પહેલા સોના ઉપર નજર કરીએ તો સોનામાં જે દબાણ છે યથાવત જોવા મળી રહ્યો છે. જેમ પ્રમિતજીએ જણાવ્યું છે કે શુક્રવારના દિવસે જે નોન ફાર્મ પેરોલ ડેટા આવ્યા હતા અને એના જે આંકડા આવ્યા હતા એ ખૂબ જ મજબૂત આવ્યા હતા અને સાથે જ જે ડોલરમાં મજબૂતાઈ આવી છે એના કારણે સોનામાં થોડોક એક ઘટાડો આપતો જોવા મળ્યો છે. કોમેક્સ પર ભાવ તમે નજર કરો તો લગભગ 1% ઘટતો દેખાડો છે અને અત્યારે તમે આંતરરાષ્ટ્રીય બજારમાં નજર કરો $1200 હજી બી નીચલી સપાટીએ જ કારોબાર કરી રહ્યા છે. અત્યારે $1193 આસપાસ કારોબાર કરી રહ્યો છે અને સાથે જ ડોમેસ્ટિક માર્કેટ્સ પર તમે નજર કરો તો આજના દિવસમાં એક મામૂલી 18 રૂપિયાના મજબૂતાઈ સાથે અત્યારે સોનો કારોબાર કરી રહ્યો છે. 26,375 લેવલ સોનાના કાઉન્ટરમાં જોવા મળી રહ્યા છે. પ્રમિતજી, શું લાગે છે આગળ જતા સોનાના કાઉન્ટરમાં હજી બી જે નવા કોન્ટ્રાક્ટ આવ્યા છે હજી બી એક મજબૂતાઈ તરફી ટ્રેન્ડ જોવા મળશે કે એમાં એક પ્રોફિટ બુકિંગ ફરી એકવાર આવતું દેખાશે? આઈ થિંક સોનામાં એક ટિપિકલ ઇસ્યુ જે આપણે જોઈ રહ્યા છે કે ઇન્ટરનેશનલ માર્કેટમાં ગોલ્ડના ભાવ ઘટી રહ્યા છે અથવા દબાણ સાથે ટ્રેડ કરી રહ્યા છે, જ્યારે ભારતીય બજારમાં એની એટલી અસર જોવા નથી મળી. જેનું મુખ્ય કારણ એ છે કે રૂપિયામાં આવેલી વીકનેસ છે. તેના કારણે જે સોનામાં વીકનેસ આવી જોઈએ એટલી નથી આવતી અને તે જોતા એવું લાગે છે કે આવનારા સમયમાં ઇન્ટરનેશનલ માર્કેટની કમ્પેરિઝનમાં ભારતીય બજારોમાં સોનામાં એક ઓછી વીકનેસ અથવા લેસ વોલેટિલિટી જોવા મળશે. જો આજની વાત ઇન્ટ્રાડેની વાત આપણે કરીએ તો સોનામાં આજે એક સેલની પોઝિશન લઈ શકાય એમ છે. 26,550ના લેવલથી સેલ કરી 26,450 અને 26,370 એમ બે ટાર્ગેટ રાખી કામ કરી શકાય છે અને 26,770 એમાં સ્ટોપ લોસ રાખવો પડે છે. એટલે સોનામાં અહીંયા સેલની જ સલાહ આવી રહી છે. અહીંયા 26,550 સુધી તમે સેલ કરી શકો છો. આગળ જતા તમને 26,450 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે નિયર ફ્યુચરમાં. એના સાથે જ ચાંદી ઉપર બી તમે નજર કરો તો એમાં દબાણ યથાવત જોવા મળી રહ્યો છે. સોના ઉપર તમે જુઓ તો જે ઘટાડો આવી રહ્યો છે એના સાથે ચાંદીમાં પણ એક ઘટાડો આપતો જોવા મળી રહ્યો છે. જે બેરિશ ટ્રેન્ડ છે આંતરરાષ્ટ્રીય બજારમાં એ યથાવત થતો જોવા મળી રહ્યો છે. આજના દિવસમાં સિલ્વર આંતરરાષ્ટ્રીય બજાર પર નજર કરો તો એક મામૂલી ગ્રીન સાઇડ હવે ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે.
આપણે ઓપનિંગમાં જોયું હતું કે ચાંદીનો કાઉન્ટર જે છે એ એક રેડ ઝોનમાં જ ખુલી રહ્યો હતો. લગભગ $16 આસપાસ ચાંદીનો કાઉન્ટર આંતરરાષ્ટ્રીય બજારમાં કારોબાર કરી રહ્યો છે અને સાથે જ ડોમેસ્ટિક માર્કેટ્સની વાત કરીએ તો આજે એમાં બી એક નવજીવી મજબૂતાઈ સાથે કારોબાર થઈ રહ્યો છે. લગભગ ₹11ની તેજી કાઉન્ટરમાં દેખાઈ રહી છે. 36,710ના લેવલ્સ સિલ્વરના કાઉન્ટરમાં પણ જોવા મળી રહ્યા છે. શું લાગે છે પ્રમિતજી, સોના સાથે ચાંદીમાં પણ તમારું સેલનું કોલ જ હશે? હા, ચાંદીમાં પણ આપણે એક સેલનો ટ્રેન્ડ ફોલો કરી શકીએ છીએ. જે ચાંદીમાં 38,000નું લેવલ એક ચાંદી માટે સપોર્ટ તરીકે વર્ક કરતું હતું, હવે એક રેઝિસ્ટન્સ તરીકે વર્ક કરી રહ્યું છે અને 36,995ના લેવલથી ઇન્ટ્રાડે માટે ચાંદી સેલ કરી અને 36,750 અને 36,550 એમ બે ટાર્ગેટ સાથે એમાં કામ કરી શકાય છે અને 37,300નો એમાં એક સ્ટોપ લોસ રાખવો જરૂરી છે. જી, એટલે જેમ જણાવ્યું કે અત્યારે એક ગ્રીન ઝોનમાં સ્લીપ કરતો જોવા મળી રહ્યો છે. ચાંદીનો કાઉન્ટર ઓપનિંગ રેડ ઝોનમાં થઈ રહ્યો હતો. અત્યારે જે ટ્રેડિંગ કોલ મળી રહ્યા છે સેલના જનરેટ થઈ રહ્યા છે. જે લેવલ છે 36,955 એના ઉપર તમે સેલ કરી શકો છો અને આગળ જતા તમને 36,750ના લેવલ્સ જોવા મળી શકે છે અને જે બીજો ટાર્ગેટ છે એ 36,550 સુધીના પણ આવી શકે છે ચાંદીના કાઉન્ટરમાં. અને સાથે જ વાત કરીએ મેટલ્સની તો આપણે જોયું હતું કે મેટલ્સમાં પર જે એક દબાણ હતું એ યથાવત થતો જોવા મળ્યો હતો, પણ આજના દિવસમાં આપણે જોયું ઓપનિંગમાં જેટલા બી બેઝ મેટલ્સ છે એમાં એક મજબૂતી આવતી જોવા મળી હતી. કોપર ઉપર નજર કરો, આજના દિવસમાં લગભગ 0.35% વધારા સાથે લગભગ ₹405 આસપાસ કોપરનો કાઉન્ટર કારોબાર કર્યો હતો. નિકલમાં બી એક ગ્રીન સાઇડ જ કારોબાર થતો જોવા મળ્યો હતો. લગભગ 1040ના લેવલ્સ ત્યાં જોવા મળી રહ્યા હતા. એલ્યુમિનિયમના કાઉન્ટરમાં પણ એક મજબૂતી દેખાડી રહી છે અને લેડ MCX પણ લગભગ ગ્રીન ઝોનમાં જ કારોબાર કર્યો છે. આ બધા જેટલા બી બેઝ મેટલ છે એમાં એક મામૂલી વધારા સાથે આજના દિવસમાં ઓપનિંગ થતો જોવા મળી રહ્યો છે. પ્રમીજી, સૌપ્રથમ તમને પૂછવા માંગીશ, જેમ કોપરનો કાઉન્ટર છે એમાં 405ના જે લેવલ્સ છે એના પાર નથી જઈ રહ્યો, શું લાગે છે અહીંયાથી ફરી એકવાર ડાઉનફોલ આવવાની શક્યતા છે? આપણે બેઝ મેટલ એઝ અ બ્રોડ સેગમેન્ટ જોઈએ તો એમાં એક લોંગ ટર્મ માટે વીકનેસ અથવા મંદીનો ટ્રેન્ડ રહી શકે એવું દેખાઈ રહ્યું છે. અને તે ઉપરાંત જો આજે ચાઇનાના ડેટા આવ્યા છે, જે એક્સપોર્ટ ઇમ્પોર્ટના ડેટા જોઈએ તો ચાઇનીઝ બિઝનેસ જે શ્રિંક થયો છે, એટલે ઓવરઓલ એના એક્સપોઝર કરતા ઇમ્પોર્ટ પણ ઘટી છે અને એક્સપોર્ટ પણ ઘટી છે, એટલે એઝ એ બિઝનેસ એમાં ઘણો ઓછો થઈ રહ્યો છે. તો તે જોતા બેઝ મેટલ સેગમેન્ટનું સૌથી મોટું કન્ઝ્યુમર ચાઇના હતું, જેમાં ઇકોનોમિક કન્ડિશન હજી સ્ટેબલ નથી થઈ રહી, જેના કારણે બેઝ મેટલનું કન્ઝમ્પશન ઓછું થઈ રહ્યું છે. તો જો આપણે કોપરની પર્ટિક્યુલરલી વાત કરીએ તો કોપર એ લીડિંગ મેટલ છે બેઝ મેટલમાં અને ઇન્ટ્રાડે માટે 405.80ના લેવલથી એમાં સેલ કરી 404.40 અને 403.30 એમ બે લેવલ રાખી શકાય છે, જ્યારે 407.20નો એમાં સ્ટોપ લોસ રાખવો જરૂરી છે. પણ ઓવરઓલ બેઝ મેટલ સેગમેન્ટમાં આપણે ઉપરના લેવલથી એક સેલ કરી અને શોર્ટ ટર્મ માટે ચાલી શકીએ છીએ. જે એટલે ઓવરઓલ જે ચાઇનાના આંકડા આવી શકે છે એ થોડો ડેટા બતાવી રહ્યા છે કે થોડો જે બિઝનેસ છે એ શ્રિંક થતો જોવા મળી રહ્યો છે. અને આપણે જોયું છે કે પાછલા 2 થી 3 ટ્રેડિંગ સેશનથી જે ઓવરઓલ બેઝ મેટલ્સ છે એમાં ઘટાડો તરફી જ મુવમેન્ટ જોવા મળી રહી છે. ચાઇનાની માર્કેટ્સમાં બી થોડોક એક ઘટાડો આવી રહ્યો છે અને કોઈ રિકવરી નથી આપતી જોવા મળી રહી, જેના કારણે ઓવરઓલ બેઝ મેટલ્સમાં એક ઘટાડા તરફી અને દબાણ તરફી જ મુવમેન્ટ જોવા મળી છે. આજના દિવસમાં કોપરમાં એક સેલનો કોલ જનરેટ થઈ રહ્યો છે. આ લેવલ્સ પર તમે સેલ કરી શકો છો. 405.80ના લેવલ્સ પર સેલ કરીને ચાલી શકો છો. આગળ જતા તમને 404 અને 40 પૈસાના લેવલ્સ જોવા મળી શકે છે અને એનાથી ડાઉનસાઇડ જાય તો 403 સુધીના લેવલ્સ પર આવતા જોવા મળી શકે છે. સાથે જ એલ્યુમિનિયમની વાત કરીએ તો શું લાગે છે, કેમ કે એલ્યુમિનિયમમાં સતત એક દબાણ આવતું જોવા મળી રહ્યું હતું. આજે એક મામૂલી મજબૂતાઈ સાથે કારોબાર થઈ રહ્યો છે. લગભગ 20 પૈસાના મજબૂતાઈ સાથે ₹122 અને 60 પૈસા સાથે અત્યારે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. ઓવરઓલ એલ્યુમિનિયમના કાઉન્ટરમાં બી આપણે જોયું કોઈ કોન્ટ્રાક્ટ્સ લોંગ્સ થતા ઇનિશિએટ નથી થઈ રહ્યા, મેજરલી કોઈ કોન્ટ્રાક્ટ્સ એડઅપ થતા નથી જોવા મળી રહ્યા. શું લાગે છે એલ્યુમિનિયમના કાઉન્ટરમાં શું કરવું જોઈએ? આઈ થિંક એલ્યુમિનિયમ પણ એક બેઝ મેટલનું જે ટ્રેન્ડ છે તે ફોલો કરતું દેખાઈ રહ્યું છે અને 123ના લેવલે ઇન્ટ્રાડે માટે સેલ કરી 121.50 અને 121 એમ બે ટાર્ગેટ રાખી એમાં ઇન્ટ્રાડે માટે સેલ કરી શકાય છે અને 124માં સ્ટોપ લોસ રાખવો જરૂરી છે. જે એટલે અહીંયા પણ એલ્યુમિનિયમના પર એક સેલનો જ કોલ જનરેટ થઈ રહ્યો છે. લગભગ ₹123 પર તમે સેલ કરી શકો છો અને આગળ જતા તમને ₹121 સુધીના લેવલ્સ પર જોવા મળી શકે છે.
અને સાથે જ વાત કરીએ ઝિંક અને લેડની, તો એમાં એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ જ થતો જોવા મળી રહ્યો છે. સૌથી પહેલા ઝિંક પર નજર કરો. આજે એક મામૂલી એક મજબૂતાઈ સાથે કારોબાર કરી રહ્યો છે. ખાલી ગ્રીન ટિક સાથે ઝિંકનો કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે 138.75 ના લેવલ સાથે અત્યારે ઝિંકનો કાઉન્ટર ટ્રેડ કર્યો છે. ઓપનિંગમાં બી ઝિંકમાં કોઈ એક મેજર મુવમેન્ટ આવતી નથી જોવા મળી રહી. એક નવજીવી મજબૂતાઈ સાથે ઝિંકનો કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે. શું લાગે છે ઝિંકમાં કોઈ એક જે કોલ છે એ લેવું જોઈએ કે પછી અહીંયા અવોઇડની સિચ્યુએશન હશે? આઈ થિંક ઝિંકમાં પણ સેલની સ્ટ્રેટેજી અપનાવી શકાય છે. સૌપ્રથમ આપણે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે આજે મંડે મોર્નિંગ હજી ઇન્ટરનેશનલ માર્કેટ્સ ઓપન નથી થયા, જેના કારણે આપણને માર્કેટની ટ્રેન્ડ જણાઈ નથી શકતો. જે મુખ્યત્વે જોઈએ તો ટ્રેન્ડ 4 વાગ્યા પછી જાણવા મળે, પરંતુ જો ટેકનિકલી આપણે ઝિંકમાં પણ જોઈએ તો 138.20 ના લેવલથી એમાં સેલ કરી શકાય છે અને 137 ને 136.50 એમ બે ટાર્ગેટ રાખી 139.20 ના સ્ટોપ લોસથી કામ કરી શકાય છે. તો આમાં એક રેટ ઓફ રિટર્ન રેશિયો જોઈએ તો પ્રોફિટ લોસનો રેશિયો એક ઘણો સારો રેશિયો દેખાઈ રહ્યો છે. તો ઝિંકમાં સેલ કરવું એક સારી સ્ટ્રેટેજી હોઈ શકે છે. એટલે 138 ના જે લેવલ્સ દેખાયા છે અહીંયાથી તમે સેલ કરી શકો છો આ કાઉન્ટરને, અને સાથે જ આગળ જતા તમને 137 ના લેવલ્સ જોવા મળી શકે છે અને આગળ જતા 136 સુધીના લેવલ્સ પર પણ ઝિંકનો કાઉન્ટર આવી શકે છે નિયર ટર્મમાં. સાથે જ લેડ ઉપર બી તમે નજર કરો. લેડમાં બી આપણે જોયું છે કોઈ મેજર રૂપથી કોઈ મુવમેન્ટ થતી નથી જોવા મળી રહી. આજના દિવસમાં 35 પૈસાના વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે. 126 ના લેવલ્સ અહીંયા પર જોવા મળી રહ્યા છે. શું લાગે છે પ્રમીતજી, લેડના કાઉન્ટરમાં શું કરવું જોઈએ? અહીંયા પણ એક સેલનું જ કોલ જનરેટ થાય છે. હા, લેડમાં 126 ના લેવલથી સેલ કરી 125.10 અને 124.60 એમ બે ટાર્ગેટ રાખી એમાં ટ્રેડ કરી શકાય છે અને 127 નું એમાં સ્ટોપ લોસનો લેવલ આવે છે. જી, એટલે લેડમાં બી અહીંયા એક સેલનો જ કોલ જનરેટ થતો જોવા મળી રહ્યો છે. 127 રૂપિયાના સ્ટોપ લોસ સાથે તમે આ સેલનો કોલ જનરેટ કરી શકો છો. આગળ જતા તમને 125 ના જે લેવલ્સ છે જોવા મળી શકે છે અને એનાથી બી ડાઉનફોલ જાય તો 124.60 પૈસાના લેવલ્સ પણ આવતા જોવા મળી શકે છે. ઓવરઓલ લેડ કાઉન્ટર આપણે જોયું છે કે પાછલા એક સપ્તાહથી એમાં કોઈ ખાસ કરીને મુવમેન્ટ આવતી નથી જોવા મળી રહી. એના સાથે જ નિકલનો કાઉન્ટર જે આપણે જોયું છે ખાસ કરીને ફોકસમાં હતો. પાછલા 2 સપ્તાહથી ખાસ કરીને ખાસો એક ફોકસમાં હતો. થોડુંક એક પુલબેક આવતો નિકલના કાઉન્ટરમાં જોવા મળી રહ્યો હતો. અત્યારે તમે જુઓ તો અહીંયા પર 4 રૂપિયાની મજબૂતાઈ સાથે કારોબાર થઈ રહ્યો છે. 1043 ના લેવલ્સ જોવા મળી રહ્યા છે. આગળ જતા નિકલમાં હજી પુલબેક જે છે એ એક્સટેન્ડ થતો જોવા મળી શકે છે. હા, મારા ખ્યાલથી નિકલમાં પણ આપણે એક વીકનેસ આવનારા વીકમાં જોઈ શકીશું અને જો ઇન્ટ્રાડેની એમાં આપણે વાત કરીએ તો 1050 ના લેવલથી સેલ કરી 1041 અને 1035 એમ બે ટાર્ગેટ રાખી 1058 ના સ્ટોપ લોસથી એમાં કામ કરી શકાય છે. જે એટલે નિકલના કાઉન્ટરમાં પણ એક સેલનો કોલ જનરેટ થાય છે, કેમ કે ઓવરઓલ જે બેઝ મેટલ્સ છે એમાં બ્રોડલી એક ઘટાડા તરફી જ મુવમેન્ટ આવી રહી છે. જેમ રમીતજીએ જણાવ્યું છે, નિકલના કાઉન્ટર પર તમે નજર કરો, અહીંયા એક સેલનો કોલ ફરી એકવાર જનરેટ થતો જોવા મળી રહ્યો છે. 1050 પર તમે સેલ કરી શકો છો અને આગળ જતા 1041 ના લેવલ્સ જોવા મળી શકે છે અને એનાથી બી ડાઉનફોલ આવે તો 1035 ના લેવલ્સ પણ તમે નિકલના કાઉન્ટરમાં જોઈ શકો છો. એટલે ઓવરઓલ નિકલમાં આજના દિવસમાં જે તેજી છે એમાં એક થોડું કરેક્શન આવી શકે છે અને હજી બી 1035 સુધીના જે લેવલ્સ છે એ નિકલના કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે છે. સાથે જ વાત કરીએ કાચા તેલની, તો કાચા તેલમાં જે આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટાડો આવી રહ્યો છે અને સાથે જ મોર્ગન સ્ટેનલીએ એનો જે અનુમાન છે એમાં એક ઘટાડો કર્યો છે અને સાથે જ પોતાના અહેવાલમાં એ પણ જણાવ્યું છે કે આગળ જતા જો ઓપેક પોતાના પ્રોડક્શનમાં કોઈ કાપ નથી મૂકતું તો સપ્લાય જે સપ્લાય છે એમાં એક વધારો થઈ શકે છે. એટલે એક ઓવર સપ્લાયની સિચ્યુએશન આવી શકે છે, જેના કારણે જે ભાવ છે એમાં હજી બી વધુ દબાણ આવી શકે છે. અત્યારે નજર કરી લો તો બ્રેન્ટ ક્રૂડ હજી બી $68 આસપાસ કારોબાર કર્યો છે, લગભગ $1 નબળાઈ સાથે. ત્યાં જ નાયમેક્સ ક્રૂડ પર બી તમે નજર કરો, અહીંયા બી લગભગ $1.25 નબળાઈ સાથે $65 આસપાસ નાયમેક્સ ક્રૂડનો કાઉન્ટર કારોબાર કરી રહ્યો છે. અને ત્યાં જ ડોમેસ્ટિક માર્કેટ પર તમે નજર કરો, અહીંયા પણ એક ઘટાડા તરફી જ મુવમેન્ટ આવી રહી છે. લગભગ 4050 ના લેવલ્સના આસપાસ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે. આજના દિવસમાં આપણે જોયું 72 રૂપિયાના ઘટાડા સાથે ડોમેસ્ટિક માર્કેટ્સમાં કાચા તેલ કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. શું લાગે છે પ્રમીતજી, આગળ જતા આજના દિવસમાં જે મોર્ગન સ્ટેનલીએ બી પોતાનો જે અનુમાન છે ને પ્રાઇસ કટનું જે ફોરકાસ્ટ કર્યો છે, આગળ જતા હજી બી એક દબાણ સાથે જ મુવમેન્ટ આવી શકે છે ને અત્યારે એક શોર્ટ્સ કરવા જોઈએ?
આઈ થિંક ક્રૂડ ઓઇલમાં આવનારા સમયમાં જે ઓપેકની મોનોપોલી હતી એ ખતમ થતી જોવા મળી રહી છે. જે પ્રમાણે એશિયન કન્ટ્રીઝમાં ઓઇલ પ્રોડક્શન વધ્યું છે તે જોતા ઓપેક પોતાનું માર્કેટ શેર જાળવી રાખવા માટે પ્રોડક્શન કટ નહીં કરતા. ક્રૂડ ઓઇલ માર્કેટમાં ઓવરઓલ મંદી જોવા મળે છે અને તેનાથી પણ આગળ જઈને એગ્રેસિવ મુવમેન્ટ કરતા આપણે જોયું છે કે સાઉદી અરેબિયાએ પ્રોડક્શન કટ નહીં કરતા પ્રાઇસ ઘટાડા તરફી એક વલણ લેતું જોવા મળી રહ્યું છે. તો તે જોતે એવું લાગે છે કે આવનાર સમયમાં એક પ્રાઇસ ઓવર પણ આપણને જોવા મળશે, જે પ્રોડક્શન હાઈ લેવલે પ્રોડક્શન કરી અને પ્રાઇસ ઘટાડી માર્કેટ શેર ઇન્ક્રીઝ કરવાનો એક પ્રયત્ન થશે. એ ઉપરાંત એક મેજર ઇફેક્ટ જે આપણે જોઈ શકીશું એ કદાચ એવી હોઈ શકે કે જે યુએસ કંપનીઝ પર એક્સપોર્ટ માટેના રિસ્ટ્રિક્શન છે તે કદાચ પાર્શિયલી લિફ્ટ થઈ શકે, કારણ કે યુએસમાં પણ જે ઓઇલ પ્રોડ્યુસર છે એ લોકો એક પ્રાઇસ ઘટાડાના કારણે એક પ્રેશર ફીલ કરી રહ્યા છે અને ગવર્મેન્ટ પાસે એક્સપોર્ટ માટેની મંજૂરી માંગી રહ્યા છે. જો આ પ્રકારની મુવમેન્ટ રહે તો આવનારા સમયમાં આપણે ઘણા જ નીચેના લેવલ ક્રૂડ ઓઇલમાં જોઈ શકીશું. જો ઇન્ટ્રાડેની આપણે વાત કરીએ તો 4090ના લેવલથી સેલ કરી 4050 અને 4025 એમ બે ટાર્ગેટ રાખી કામ કરી શકાય છે અને 4135નામાં સ્ટોપ લોસ આવે છે. જી, એટલે આજના દિવસ માટે પ્રવીણજી ઓલરેડી તમે જુઓ તો અત્યારે જે કાચા તેલ છે એ 4075ના લેવલ્સના આસપાસ ચાલી રહ્યો છે. અત્યારે બી તમે કાચા તેલ ઉપર નજર કરી લો એના ભાવ પર તો જે ઘટાડો છે એ વધતો જ જોવા મળી રહ્યો છે અને 4050ના નીચે જ અત્યારે આવતો જોવા મળી રહ્યો છે. તો તમારા ટાર્ગેટ જે છે ઓલરેડી એક જે ટાર્ગેટ છે ઓલરેડી અચીવ થતો જોવા મળી રહ્યો છે. શું લાગે છે હજી બી એનાથી વધારે હજી એક ડાઉનફોલ આવી શકે છે? જે પ્રમાણે આપણે બીજું ટાર્ગેટ 4025નું આપ્યું છે એ એક્સપેક્ટ કરી શકાય, પરંતુ મારા ખ્યાલથી 4050નો જો ટાર્ગેટ અચીવ થઈ ગયો હોય તો આ લેવલે એક વેઇટ કરી અને થોડો ટેકનિકલ કરેક્શન ઉપર ભાવ આવે એ લેવલે સેલ કરવાની એક સલાહ આપવી હિતાવહ રહેશે. કેમ કે અત્યારે તમે નજર કરો તો કાચા તેલમાં જે ડાઉનફોલ છે એ વધતો જોવા મળી રહ્યો છે. સવારે લગભગ 50 રૂપિયાના ઘટાડા સાથે ખુલી રહ્યો હતો, અત્યારે જે ડાઉનફોલ છે એ વધી રહ્યો છે 75 રૂપિયાના ઘટાડા સાથે કારોબાર કર્યો છે, એટલે કે લગભગ 0.2% ઘટાડા સાથે અત્યારે કાચો તેલ કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. આગળ જતા ન્યૂ ટર્મમાં તમને 4025ના લેવલ્સ જોવા મળી શકે છે, પણ અત્યારે થોડો વેઇટ એન્ડ વોચની સિચ્યુએશન હશે. જો અહીંયાથી થોડાક એક અપસાઇડના લેવલ્સ આવે છે તો તમે અહીંયા એક ફ્રેશ સેલ ઇનિશિએટ કરીને ચાલી શકો છો. એના સાથે જ નેચરલ ગેસ પર નજર કરીએ તો નેચરલ ગેસમાં આંતરરાષ્ટ્રીય બજારમાં થોડોક એક ઘટાડો જોવા મળી રહ્યો છે. એના સાથે ડોમેસ્ટિક માર્કેટ્સ પર નજર કરો તો લગભગ 3.5 રૂપિયાના ઘટાડા સાથે અત્યારે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. અહીંયા પણ લગભગ 1.5%ના દબાણ સાથે જ નેચરલ ગેસ કારોબાર કરી રહ્યો છે અને 233ના લેવલ્સ જોવા મળી રહ્યા છે. શું લાગે છે આગળ જતા પ્રમીજી હજી બી એક ઘટાડા તરફી જ મુવમેન્ટ જોવા મળી શકે છે નેચરલ ગેસના કાઉન્ટરમાં પણ? આઈ થિંક નેચરલ ગેસ એ સિઝનલ પ્રોડક્ટ હોવાના કારણે મારા ખ્યાલથી એમાં આગળ આવનારા સમયમાં એક સપોર્ટ લેવલ આપણને જોવા મળશે, પરંતુ અત્યારે ક્રૂડ ઓઇલની મંદીને કારણે એક દબાણ નેચરલ ગેસ પણ આવી રહ્યું છે. પરંતુ જેમ એક વિન્ટરની સિઝન શરૂ થશે અને યુએસ અને કેનેડામાં જે હાઈ સ્નોફોલ એક્સપેક્ટેશન જો એ થશે તો આઈ થિંક નેચરલ ગેસમાં એક ઉછાળો આપણને આવનારા સમયમાં જોવા મળી શકે છે. પરંતુ જો ઇન્ટ્રાડેની વાત કરીએ તો એમાં પણ એક દબાણ યથાવત રહેશે અને 235-30ના લેવલથી સેલ કરી 233 અને 231 એમ બે ટાર્ગેટ રાખી શકાય છે. જે પ્રમાણે આપણે જણાવ્યું કે 233ની આસપાસ અત્યારે ટ્રેડ કરી રહ્યું છે, તો એન્ટ્રી માટે થોડો વેઇટ કરી અને ઉપરના લેવલથી ટ્રેડ કરવું, સેલ કરવું એક હિતાવહ રહેશે અને 238.50નો એમાં સ્ટોપ લોસ આવે છે. તો આમાં રેટ ઓફ રિટર્ન અથવા પ્રોફિટ લોસ રેશિયો છે એ ઘણો એક રિસ્કી રેશિયો પણ ગણી શકાય, કારણ કે લગભગ 4 થી 5 રૂપિયાના લોસની સામે 1.5 થી 2 રૂપિયાનો પ્રોફિટ છે. તો જો જરૂરી ના હોય તો નેચરલ ગેસમાં આજના દિવસમાં એક ટ્રેડિંગ કરવું અથવા હોલ્ડ પર રાખવું એક હિતાવહ રહેશે. જી, એટલે પ્રમીજીનું માનવું છે અહીંયા નેચરલ ગેસમાં ઓલરેડી એક ઘટાડા તરફી જ મુવમેન્ટ જોવા મળી રહી છે અને જો અહીંયા એક અવોઇડની સિચ્યુએશન પણ આવી રહી છે. આગળ જતા તમે જો 235 સુધીના લેવલ્સ આવે છે તો એક અપસાઇડ સાથે એક સેલ કરીને ચાલી શકો છો. આગળ જતા તમને 233 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે અને જો ત્યાંથી પણ ડાઉનફોલ આવે તો 231ના લેવલ્સ પર જોવા મળી શકે છે. પણ આજના દિવસ માટે તમે અવોઇડ કરવું જોઈએ નેચરલ ગેસના કાઉન્ટરમાં. પ્રમીજી, તમારા અમારા સાથે આવીને જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.
અને સાથે જ વાત કરીએ એગ્રી કમોડિટીઝ પર, સરસોમાં આજે મજબૂતી જોવા મળી રહી છે. NCDX પર